પ્રતિનિધિ છું, ધારાસભ્ય છું, મારી જવાબદારી સાથે મેં પૂરા પુરાવા સાથે આપ્યું છે અને પોલીસ અને ન્યાયપાલિકા એનો ન્યાય કરશે. એટલે કરશન બાપુ કે હું નથી નક્કી કરી શકતા કે આ ભાઈ આરોપી, આ ભાઈ આરોપી, પણ જે પુરાવા છે જેમના એકાઉન્ટમાં પેમેન્ટ જમા થયું ને ગરીબ લોકોનું પેમેન્ટ છે. એટલે આવનારા દિવસોમાં અમે પણ અમારા વિસ્તારના લોકોને જાગૃત કરીશું. અમારે જે મોરચે લડવાનું હશે અમે તૈયાર છે, કેમ કે અમારા લોકોના કોળીઓ છીનવાયેલો છે. એટલે એ કોળિયા માટે હું એમનો પ્રતિનિધિ છું અને પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી નિભાવું છું. જે કરશનદાસ બાપુ છે એમના સામાજિક વિચારો હશે કે ભાઈ અમારા આગેવાન હતા, 2-5 લાખનું દાન ધર્મ કરે છે, પણ અમારે ત્યાંથી 2500 કરોડનું કૌભાંડ કરી જાય અને 2-5 લાખનું દાન ધર્મ કરે તો અમે થોડા છોડવાના છે. અમે તો જે મોરચે લડવાના હશે એ મોરચે અમે લડીશું. આહિર સમાજે કોઈ મેસેજ આપશો? કારણ કે આહિર સમાજ જે છે હીરા જોટાવાને સમર્થન માટેની માંગ કરી રહ્યો છે. આહિર સમાજ ખૂબ સારો સમાજ છે અને સમજુ સમાજ છે. અમારા વિસ્તારના ગરીબ જેમને જીવન નિર્વાહ કરવા માટે મનરેગા યોજના બની છે. એમને રોજગારી જોઈએ છે, જેની જગ્યાએ રોજગારી નહીં આપીને એ પૈસા ડાયવર્ટ કરીને કોઈ વ્યક્તિ એના એકાઉન્ટમાં જમા કરી લે છે. ત્યારે આ એની લડત છે. અમારે કોઈ હીરા જોટવા સાથે વ્યક્તિગત દુશ્મની નથી કે મારે જમીનના ઝઘડા નથી, મારે કોઈ ભાજપના બચુભાઈ ખાબડ સાથે જમીનના ઝઘડા નથી, પણ એમણે મારા વિસ્તારમાં આટલું મોટું કૌભાંડ કર્યું હોય અને હું પ્રતિનિધિ તરીકે આંખ આડા કાન કરું એ મારો સ્વભાવ નથી. હું જ્યાં સાચો હોઉં છું પૂરી તાકાતથી લડું છું. આમાં હું સાચો છું. આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડીશ. પુરાવામાં જે પેમેન્ટ એમને ત્યાં જમા થયું છે અને એ પેમેન્ટના જે વ્યવહારો થયા છે એ પણ અમે આપ્યું છે. ચેક નંબર રકમની સાથે તારીખની સાથે આપ્યું છે. બીજું, એમણે મટીરિયલ સપ્લાય કરવાનું હતું. મટીરિયલ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા કોઈ પણ જગ્યાએથી ખરીદ્યા વગર, કોઈ પણ જગ્યાએ નાખ્યા વગર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. એટલે સરકારને પણ નુકસાન થયું છે, ઉલટાના એમના નાણાં પણ શેરવી લીધા છે અને લોકોને રોજગાર માટે બજેટ આવ્યું હતું એ બજેટ પોતાના ઘરે લઈ ગયા છે. એટલે અમે તો તૈયાર છે. જે સરકાર કામગીરી આમાં નિષ્પક્ષ તપાસ નહીં કરશે, ઈડી CBIની જાંચ નહીં લાવશે, આવનારા દિવસોમાં અમે લોકોને સાથે રાખીને આની જાંચ કરાવીશું.